14 વર્ષથી કોર્પોરેટ ક્ષેત્રનો મલાઈદાર વ્યવસાય કરનારા ક્યારેય પોતાનું કામ છોડીને અન્ય વ્યવસાયમાં જવાનું જોખમ ઉઠાવવા તૈયાર થતા નથી. એમાં પણ ખેતી છોડીને જવાનો પ્રવાહ ચાલી રહ્યો છે. એવા સમયમાં અમદાવાદના સીએ યુવકે સામા પ્રવાહે ચાલીને મધ ઉછેર કેન્દ્રોની શરૂઆત કરી છે. સ્ટાર્ટઅપના ટૂંકા જ ગાળામાં લાખો રૂપિયાનું ટર્ન ઓવર કરતી કંપની પણ સ્થાપિત થઈ છે. મધ ઉછેરમાં પરંપરાગત પદ્ધતિમાં ફેરફાર કરીને મધમાખીના ઉછેર થકી નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરી છે. 15 લાખનું રોકાણ કરીને 6 મહિનાના ટૂંકા ગાળામાં 30 લાખનું માર્કેટ વેલ્યુએશન ધરાવતી કંપની પણ ઊભી કરી છે. સાથે જ મધમાખી ઉછેરના વ્યવસાય થકી તેઓ આજે 20 લોકોને રોજગારી પણ પૂરી પાડી રહ્યા છે. પ્રતીક ગોળાએ કહ્યું હતું કે લગભગ 1 વર્ષ પહેલા ઓગસ્ટ 2020માં બી બેઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના થઈ હતી, જેનો મુખ્ય હેતુ હતો પ્રોડક્ટિવ અને ઇનોવેટિવ બીકીપિંગ કરવું, ખેડૂતને મદદ કરવી કે જેમાં એના ઉત્પાદનમાં 30 થી 50% સુધીનો વધારો કરવો અને યોગ્ય ગુણવત્તાવાળું શુદ્ધ મધ મેળવવું અને ગ્રાહક સુધી પહોંચાડવું. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ એવરીથિંગ ઇઝ વેલ. પ્રતીક ગોળા ફ્રોમ બી બેઝ પ્રાઇવેટ લિમિટેડ. જર્ની જે ઓગસ્ટ 20માં શરૂ થઈ હતી અને લોકોએ જે રિસ્પોન્સ આપ્યો, જે સપોર્ટ આપ્યો છે અને એના કારણે એક ઇન્ડિયન અચીવર ફોરમ તરફથી નેશનલ એવોર્ડ એઝ અ બેસ્ટ પ્રોમિસિંગ સ્ટાર્ટઅપ ઓફ ધ યર અને વોશિંગ્ટન ડીસીમાં ગો ગ્લોબલ એવોર્ડ ઇન ફ્રન્ટ રનર કેટેગરી 6400 એન્ટ્રીઝ અને 178 કન્ટ્રીઝમાંથી મળું અને રિપ્રેઝેન્ટ કરવું ઇન્ડિયા, અને દેટ ઇટસેલ્ફ ઇઝ અ મેટર ઓફ પ્રાઇડ ફોર ધ કંપની. અને ખૂબ જ એફર્ટ ગઈ છે મારા મેન્ટર્સ ડૉક્ટર વિભાકર ગોડા, મનોજ ગોડા, મિસ્ટર મંકોડી, અને ટીમ એફર્ટે જે મિશન અને વિઝન લીધું હતું વિચ ઇઝ બિયોન્ડ ટેલિવિઝન. આઈ થિંક એના તરફ ઘણું સરસ કામ થયું અને લોકોનો રિસ્પોન્સ અને સપોર્ટ. સો ખરેખર ધન્યવાદ અને થેન્ક યુ બી બેઝના તમામ સપોર્ટર અને કન્ઝ્યુમરને. અને આમ જ અમે આગળ વધતા રહીએ. મધમાખીના ઉછેર માટે શરૂઆતમાં 300 પેટી માટે 15 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું કહેતા પ્રતીકભાઈ ગોળાએ ઉમેર્યું કે આ 300 પેટીમાંથી દર 15 દિવસે અમે 750 કિલો મધ એકત્રિત કર્યું. હાલમાં અમારી કંપનીની સ્થાપના કરી 6 મહિનાનો સમય થયો છે. અમે આ 6 મહિનામાં લગભગ 3 ટન જેટલું મધ ઉત્પાદિત કરી શક્યા છે. સામાન્ય રીતે એક પેટીમાંથી સરેરાશ 2.5 કિલો જેટલું મધ નીકળી શકે છે. Hey guys, Pratik Goda from B-Base, and you can see the comb, the thing that has been made by bees from the wax, a perfect hexagon design, made it from the wax coming from its own glands, and such a perfect example of an engineering. I mean, it's amazing work that one can see, a perfect design. And why it is also a technical matter, but if you understand, that's something design which is reduces the waste. I mean, from all angle it will capture the filling stuff. The wastage is minimum. The the strength is really great of the design, and you can wonder that how such small creature is having understanding of creating the stuff. So purely created by honeybee from its own wax coming from the gland, and such a beautiful execution or the architecture that is there of wax, and the natural honey comes up. Sealed honey, pure. This is a live process of harvesting from the bee base honey, pure and natural. You can see there is no chance of getting adult rate at this point of time. This is the harvesting machine. Trays are being assembled. You can see 8 trays at a time.
બલ્ક સેલ બાકી નહીં ભેગું થાય પડવું નથી ને? એટલે પૂરો ન પડે. નહીં યુઝ કરી Honey is extracting by vacuum. This air pressure releases vacuum from the hexagon cells, and that's how honey is being float and it's gathered into this tank. And then later, through this valve, I can collect in the bucket and then filtrations. You can see honey is being collected downstairs. વિભાગર ઘોડાના જણાવ્યા પ્રમાણે કંપનીમાં વિવિધ ફ્લેવર ધરાવતા ઓર્ગેનિક મધનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમાં આદુ, અજમો, જાંબુ, વરિયાળી, કેસર અને લીચીની ફ્લેવરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વેક્સ, ચોકલેટ, હની ચોકલેટ ટ્રફલ, હની ફિલેટ ચોકલેટ જેવી પ્રોડક્ટ પણ તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત ભવિષ્યમાં પ્રોબાયોટિક અને ઓર્ગેનિક લિપસ્ટિક, વેક્સમાંથી લિપ બામ જેવા પ્રોડક્ટ પણ તૈયાર થશે અને બી વેનમનું માર્કેટિંગ પણ કરવામાં આવશે.